કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે આવી રહેલી જીએસએલ કંપનીના વિરુદ્ધ બાડાથી માંડવી સુધીની પ્રતિકાત્મક રેલી યોજાઈ હતી, જેમાં લોકોએ કાળા વાવટાઓ સાથે જીએસસીએલ ગો બેકના નારા લગાવ્યા અને વિવિધ ગામમાં બહોળી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો પોતાની ફોર વ્હીલ રિક્ષાઓ અને બાઇક સાથે રેલીમાં જોડાયા. માંડવી તાલુકાના લોકોએ જીએસસીએલને મંજૂરી ન આપવા બાબતે આવેદનપત્ર આપ્યું. મહત્વનું છે કે જીએસસીએલ કંપનીની બાડા ગામે લાઇટ સોડાઇઝ તથા સોડિયમ બાયોકાર્બોનેટના ઉત્પાદન માટે સ્થાપવામાં આવનાર છે. આ કંપની આ વિસ્તારમાં સ્થાપવામાં આવે તો તમામ પ્રકારના પર્યાવરણ, રોજગારી, જીવસૃષ્ટિ તથા આધ્યાત્મિક તથા ધાર્મિક સ્થળોને ધ્યાન કેન્દ્ર અને કુદરતી પાણીના વહેણોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન કરશે અને શાંતિ સુખથી જીવતી જિંદગીને પાયમાલ કરશે. આ કંપનીને મંજૂરી આપતા પહેલા એ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેવી ગામ લોકોએ રજૂઆત કરી હતી. તો જીએસએલ કંપની આવે છે તો હું તો એના સતત વિરોધમાં જ છું, કારણ કે અહીંયાનું પ્રદૂષણ બધું વધી જશે. જો જીએસએલ કંપની આવે તો આપણા બધા મૂંગા જીવો એને પણ નુકસાન છે. આપણે તો મોઢા ઉપર માસ્ક બાંધશું, ત્યારે આ બિચારા અબોલા જીવ મોઢા ઉપર માસ્ક બાંધવાના છે? નહીં બાંધે. આ સેન્ટરની આજુબાજુ જો આવી કોઈ કંપની આવે અને વાતાવરણ બગાડે તો બધાને ખૂબ જ નુકસાન થઈ શકે છે. અને સાધકો દેશ વિદેશથી આખી દુનિયામાંથી સાધકો આવે છે, એ લોકો પણ ખૂબ જ ખુશ થઈને જાય છે અહીંયાથી. ને અહીંયાનો દરિયો ને અહીંયાનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ જશે બધું જ, અને અહીંયા રહેવા જેવું નહીં રહે અને આ સેન્ટર માટે બહુ જ તકલીફરૂપ થશે. મુખ્યત્વે જો આ વિસ્તારની આપણે વાત કરીએ તો અમારી પાસે સારામાં સારી ગુણવત્તાની ખેતી છે, અમારી પાસે સારામાં સારું પશુપાલન છે, અમારી પાસે તમામ જેને કહેવાય કે પરંપરાગત રોજગારી ઉપલબ્ધ છે, જે પ્રકૃતિ અને વડીલોપાર્જિત રોજગારી છે અમારી પાસે. કંપની જ્યારે પોકલ દાવાઓ કરી રહી છે કે અમે તમને રોજગારી આપશું, પણ અમારે એવી કોઈ રોજગારી જોતી નથી. દ્વારા માંડવી તાલુકાના બાડા મુકામે એક કેમિકલ કંપની માટેની દરખાસ્ત મળેલ છે, જે અન્વયે વિવિધ લોકો દ્વારા અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અમુક વાંધા સૂચનો અત્રે સાદર કરવામાં આવેલ. જે અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીથી ઈપી એક્ટ હેઠળ તારીખ 25/6/2024 અને 1/7/2024ના રોજ સુનાવણી રાખવામાં આવેલ, જેમાં રજૂ થયેલ તમામ વાંધાઓ જીપીસીબીને આગળની કાર્યવાહી માટે ઈસીની કાર્યવાહી વખતે ધ્યાને લેવા માટે અત્રેથી સૂચન થયેલ છે. અને ત્યારબાદ પણ આવેલ વિવિધ વાંધાઓ પણ અમે જીપીસીબીને ઈસીને આખરી કાર્યવાહી માટે ધ્યાને લેવા માટે